ગુજરાતમાં 16 જૂનથી ચોમાસાએ સત્તાવાર એન્ટ્રી કરી છે અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. જૂનમાં ખાબકેલા વરસાદે છેલ્લા 125 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તો જુલાઈની શરૂઆતમાં પણ આવી જ સ્થિતિ છે. તો આ સાથે જ આપને વાત કરવામાં આવે તો તંત્ર હાઈ એલર્ટ પર છે અને હાલની શું સ્થિતિ છે તે પણ આ ગ્રાફિક્સના માધ્યમથી આપ જોઈ શકો છો, જ્યાં વિવિધ જિલ્લામાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમોને તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને જે આખી સ્થિતિ સર્જાઈને ત્યારબાદ વડોદરાની વાત કરવામાં આવે તો એનડીઆરએફની 2 ટીમોને ત્યાં પણ રિઝર્વ રાખવામાં આવી છે, કારણ કે ગત વર્ષની જ વાત કરવામાં આવે તો વડોદરાની સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. ચોમાસા દરમિયાન 3703 લોકોનું અત્યાર સુધીમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. આખી ગુજરાતની વાત થઈ રહી છે. 3700થી વધુ લોકોનું સ્થળાંતર થયું છે. સૌથી વધુ ભાવનગરની વાત કરીએ તો 2308 એ સલામત સ્થળે લોકોને ખસેડવામાં આવ્યા, જ્યાં ભાવનગરમાં સૌથી વધુ રેસ્ક્યુ થયું છે. અત્યાર સુધીમાં 676 થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આપને શરૂઆતના દિવસો યાદ કરાવીએ. બોટાદ અને ભાવનગરમાં શરૂઆતના દિવસથી જ ધોધમાર વરસાદ હતો. ધોધમાર વરસાદથી 14332 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે અને તેના કારણે અલગ અલગ જે ટીમો હોય તે કામગીરીમાં પણ જોડાઈ ગઈ છે. ખાસ કરીને માછીમારોને પણ 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે દરિયો ભયજનક સપાટી જ્યારે વટાવતો હોય અને ત્યારે દરિયો તોફાની બને અને તેમના જીવને જોખમ થતું હોય છે. હવે ઉત્તર ભારતની વાત કરીએ